गुजरात के वडोदरा के डभोई में नर्मदा कैनाल के बार बार ओवरफ्लो होने से किसानों को परेशानियों का सामना करना पड़ रहा है। पिछले कई समय से डभोई के नडा से अंगूठन तरफ की नर्मदा कैनाल बार बार ओवरफ्लो होने से फर्तीकुई इलाके में किसानों को नुकसान उठाना पड़ रहा है। कैनाल में साफ सफाई के अभाव के चलते कैनाल ओवरफ्लो हो रही है। यह पानी किसानों के खेतों में भर जाता है, जिसके चलते किसानों की तुवेर और चने की फसल खराब हो रही है। અમારે આ ફરતી કોઈ સીમની કેનલ છે, નળાથી અંગૂઠાની બ્રાન્ચની મોટી કેનલ છે। છેલ્લા 3 વર્ષથી કેનલ ઉભરાય છે। અમે દર વખતે રજૂઆત કરવા જઈએ છીએ। આ મહિનામાં પણ 12મા મહિનામાં અને એના 11મા મહિનામાં પણ કેનલ ઉભરાઈ। અમે અધિકારીઓને ટેલિફોનિક પર વાત કરી, રૂબરૂમાં પણ મળવા ગયા છે, પણ અધિકારીઓ આવતા નથી અને અમારું નિરાકરણ વારંવાર કેનલ ઉભરાય છે અને કેનલ છલકાય છે અને જમે પણ છે। કેનલ આગળ ગેટ છે, સાફ સફાઈ કશી કરતા નથી। આ લોકો કોન્ટ્રાક્ટરોને કોમ સોંપી દે છે, પછી આગળ ભરવા આવતા નથી। એ લોકોને બારોબાર પૈસા ચૂકવી દે છે અને આગળ કેનલ પર કોઈ જોવા આવતા નથી। અધિકારીઓ જાડી ચામડીના અધિકારીઓ પંખા નીચે બેસીને બધા નિર્ણયો લે છે, સ્થળ પર મુલાકાત લેતા નથી અને અમારા ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે। આ વખતે અમારી તુવેરો બળી ગઈ, ત્યાર પછી ચણા પણ બળી ગયા અને હવે આ વરાપ થાય એવી છે નહીં, તો ભેંસો માટે કચરું પણ થાય એવું છે નહીં। આ કેનાલો વારંવાર ઉભરાયા કરે। બીજું એ સાફ સફાઈ થતી નથી અને પાકનું નુકસાન થાય છે। જવાબદારી આ મરી જાય લોકો કેવા મરી જશે, પીહાઈ મરી જાય, પણ તો ઉત્પન્ન આવવાનું નથી। આ બીજું બીજા અધિકારીઓ સાહેબ જોવાય નહીં આવતા, કશું નહીં, પંખા નીચે બેસી રહ્યા, બીજું કશું કામ ના થાય। એટલે અમારે દોડ જ કરવાનું ને તમે સાહેબ નોકર છો પણ તમે કામ કરો ને કેનાલ પર આવીને। અમારે તો બીજું કશું કહેવું નહીં, પણ ટૂંકમાં આટલું જ કહેવાનું અમારે કે તમે જુઓ, તપાસ કરો, બધું જુઓ।